ઓપરેશન શિલ્ડ અંતર્ગત સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મોક બ્લેકઆઉટને ભવ્ય સફળતા, નાગરિકોનો અસાધારણ સહયોગ. સાવરકુંડલાના વહીવટી તંત્ર દ્વારા આજે આનંદપૂર્વક જાહેર કરવામાં આવ્યું છે કે સરકારની આ સૂચના મુજબ તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આયોજિત ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક બ્લેકઆઉટ કવાયતને સાવરકુંડલામાં જબરદસ્ત સફળતા મળી છે અને આ સફળતા પાછળ સાવરકુંડલાના નાગરિકોની પ્રશંસનીય સહયોગ મુખ્ય કારણભૂત રહ્યો છે. આ મોક બ્લેકઆઉટને ભાગરૂપે આજે 31 મે 2025ના રોજ રાત્રિના 8 થી 8:30 કલાક સુધી સાવરકુંડલા શહેર સ્વયંભૂ અંધારપટમાં રહ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ સંભવિત કટોકટીની પરિસ્થિતિઓમાં જનતાની ડિફેન્સ તૈયારીને સહયોગ મૂલ્યાંકન કરવાનું હતું. સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી અપીલને માન આપીને નાગરિકોએ સ્વયંભૂ રીતે લાઇટ બંધ રાખીને બિનજરૂરી હેરફેર ટાળીને કટોકટીના સમય દરમિયાન પોતાની સમજણ અને પ્રશંસનીય સહયોગનું પ્રદર્શન કર્યું હતું. ઓપરેશન શિલ્ડ સમગ્ર અમરેલી જિલ્લામાં યોજાવાનું હતું અને સાવરકુંડલા શહેરના લોકોના આ પહેલમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સાવરકુંડલા વહીવટી તંત્ર સમસ્ત નાગરિકોના આ મહત્વપૂર્ણ સુરક્ષા કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને આ ભવ્ય સફળતા સ્પષ્ટપણે દર્શાવે છે કે સાવરકુંડલાના લોકો કટોકટીના સમયમાં પણ એકબીજાને સહયોગ આપવા અને સમજદારીપૂર્વક વર્તવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે, જે ભવિષ્યની કોઈપણ પરિસ્થિતિ માટે એક મજબૂત સંરક્ષણ પૂરું પાડે છે. રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી.